વેરા ગામનો મતદાર છું. મત આપવું હકીકત છે. મત આપીએ તો રાજ્યની સુરક્ષા થાય, મત આપીએ દેશની સુરક્ષા થાય. એટલે વોટ તો આપવું જ જોઈએ, ફરજિયાત. ભાઈઓ બહેનો વડીલો જેટલાય મતદારો છે મતદાન કરવું જ જોઈએ અને દેશને સાચવી શકે એવાને વોટિંગ કરવું જોઈએ અને આપને અડધી રાતે કામ આવી શકે એવાને વોટ કરવું જોઈએ. મેં આ વોટ આજે 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પંજાને વોટ આપ્યો છે. મેં તો ચોખ્ખું જ કેવું કહીશ, કોઈ જુઠ્ઠું બોલતો જ નથી. ઉત્તરવી પંજાને આપી છે, નીચેવી પંજાને આપી છે, 2 વોટ આપ્યા છે. એના માટે આપ્યા છે કે પંજાને વોટ આપવાનું ક્ષત્રિય સમાજના માટે ટેકો જાહેર કર્યો હતો. મેં એના માટે પંજાને વોટ આપ્યો. હું જ્યાં સુધી જીવતો રહ્યો, મારી શ્વાસમાં શ્વાસ રહી ત્યાં સુધી લડતો રહીશ મારા વાગોળની પ્રજા, ભાઈઓ બહેનો વડીલો માટે. દરેક ભારતના નાગરિકે મતદાન કરવું એની ફરજ છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમારા પીપળિયા બૂથની અંદર વોટિંગ માટે લાઈનો લાગી છે. આટલી ગરમી હોવા છતાં પણ અત્યારે લાઈનો લાગી ગઈ છે 11 વાગે અને અમારો પ્રયત્ન 100% વોટિંગ કરાવવાનો છે. પણ કદાચ અમારે ત્યાંથી ઘણા બધા યુવા જે વિદ્યાર્થીઓ છે એ વિદેશ અભ્યાસ અર્થે ગયા છે, એટલે કદાચ એમનું વોટિંગ કરવું એ થઈ નથી શકવાનું. પણ એ જોતા પણ અમે 80%ની લગભગ અમારું વોટિંગ થશે. આજે વોટિંગ થવાનું કારણ અત્યારે જે મતદાર આટલી કાળઝાળ ગરમીમાં પણ મત આપવા માટે આવે છે એનું કારણ એ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર, કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, ડબલ એન્જિનની સરકારે જે લોકોના કામો કર્યા છે, છેવાડાના માનવી સુધી યોજનાઓ જે પહોંચાડી છે કે આજે આયુષ્યમાન કાર્ડ હોય કે